હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? બધા મજામાં છો? તો આજે હું તમારી સાથે શેર કરીશ મેદાના લોટમાંથી આજે આપણે બનાવીશું અલગ રીતે ફરસી પૂરી. એના માટે આપણે લીધું છે 1 કટોરી મેંદો. હવે એનામાં આપણે 4 ચમચી જેટલો આપણે ચોખાનો લોટ લીધો છે. તે બંનેને મિક્સ કરી લઈશું. તો આવી રીતે આપણે મિક્સ કરી નાખ્યું છે. હવે એનામાં આપણે ઉમેરીશું કલોંજી. જો તમારે કને કલોંજી ના હોય તો કાળા તલ પણ તમે યુઝ કરી શકો છો. હવે એનામાં આપણે અજમો લઈશું, 1 ચમચી જેટલું ક્રશ કરીશું હાથથી. આખો આપણે જીરો લીધો છે. અડધી ચપટી જેટલી આપણે હળદર લીધી છે. 3 ચમચી જેટલું આપણે તેલ લીધું છે. સ્વાદ અનુસાર મીઠું. ફ્રેન્ડ્સ, આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. તો આપણે સારી રીતે મિક્સ કરી લીધું છે. આપણે મુઠ્ઠી સારી રીતે પડી જાય છે અને આપણું મોણ પણ બરાબર છે. હવે આપણે કટોરી લીધી છે અને થોડું થોડું પાણી ઉમેરતા જશું અને લોટ બાંધતા જશું આપણે. તો ફ્રેન્ડ્સ, આપણે લોટ એવો બાંધ્યો છે કે આપણે હાથમાં પણ તમે જોઈ શકો છો ઘણું બધું લોટ નથી રહેતો. એવું આપણે મીડિયમ સાઈઝનું લોટ બાંધ્યું છે કે આપણે તમે જોઈ શકો છો મારા હાથમાં બિલકુલ બી નથી જો લોટ. જોઈ લો આવી રીતના એટલું સોફ્ટ બાંધ્યું છે અને મીડિયમ સાઈઝ નું જોઈ શકો છો તમે. તો આજે આપણે નવી ટ્રીક સાથે વણીશું. તો ચલો, આપણે લોટ બાંધી લીધું. હવે એની બનાવીશું સ્ટફિંગ. તો એના માટે આપણે કટોરી લીધી છે. 1 ચમચી જેટલું આપણે લઈશું મેદો. હું આજે જે સ્ટફિંગ બનાવું છું એ અલગ રીતે આપણે બનાવીએ છીએ. તો એકવાર તમે આવી રીતે જરૂરથી ટ્રાય કરજો. તો 1 ચમચી જેટલું આપણે તેલ ઉમેર્યું છે. બંનેને આપણે મિક્સ કરીશું. ઘણા બધા આપણે બનાવીએ છીએ એ ઘી માંથી આપણે કરીએ છીએ. તમે આવી રીતના જરૂરથી ટ્રાય કરજો. તો જોઈ લો આવી રીતના. હવે આપણે એનામાં 1 ચમચી તેલ, 1 ચમચી આપણે પાણી અને 1 ચમચી આપણે ઉમેરી છે મેદાનો લોટ. સારી રીતે મિક્સ કરીશું. એકદમ બેટર જેવું તૈયાર થઈ ગયું છે. આવી રીતે જોઈ શકો છો તમે. વેલી લઈશું. તો ફ્રેન્ડ્સ, આપણે પાટલો લઈ લીધું છે અને એના ઉપર આપણે લોટ પણ લઈ લીધું છે અને એને આપણે સારી રીતે મસળી લઈશું. જોઈ લો આવી રીતના. જો ઘણું બધું ટાઈમ પણ નથી લાગતું અને ફક્ત 5-10 મિનિટોમાં આ ડબ્બો ભરીને પૂરી આપણે તૈયાર કરી શકીએ છીએ. જોઈ લો આવી રીતના. તો આપણે મોટો લુઓ કરી નાખ્યું છે. થોડુંક એનામાંથી આપણે લોટ છાંટીશું આવી રીતના અને પછી એને આપણે બેલી લઈશું. આ ટ્રીક નવી છે તો તમે જરૂર જોજો અને એકવાર ટ્રાય પણ જરૂરથી કરજો. તો આવી રીતે આપણે પૂરી બેલી નાખીશું. આપણે મીડિયમ સાઈઝની બેલવાની છે. ઘણી બધી મોટી નહીં, ઘણી બધી આપણે પતળી પણ નથી કરવાની. જરૂર એકદમ જેટલો આપણો રોટલીનો પાટલો છે એટલું જ આપણે બનાવી નાખી છે. હવે આપણે શું કરવાનું છે, એનામાં આપણે ગ્લાસની મદદથી આપણે એના ગોળ કરીશું. આવી રીતે બધા કાઢી લઈશું. હવે આપણે એક પૂરીને વેલીશું. એના ઉપર આપણે જે બનાવી છે સ્ટફિંગ એને આપણે ઉમેરીશું. હાથોથી આવી રીતે મિક્સ કરીશું. પછી એને આપણે આવી રીતે જોઈ શકો છો તમે ફ્રેન્ડ. આમ જ કરવાનું છે. તમે જોઈ શકો છો આવી રીતે અને થોડી ખણ વેલણથી આપણે આવી રીતે બેલવાનું છે અને પછી એને આપણે તાળી લઈશું. તો ફ્રેન્ડ્સ, આપણું તેલ ગરમ થઈ ગયું છે અને આપણે તેલ ગરમ કરવા રાખી દીધું હતું. હવે એનામાં આપણે ઉમેરી નાખીશું જે આપણે બનાવી છે ફરસી પૂરી. એ આપણા તહેવારોમાં આપણે આવી રીતે નાસ્તો બનાવીને રાખી શકીએ છીએ. ફ્રેન્ડ્સ, ઘરમાં આપણે તમે જોઈ શકો છો આપણે બધા ઉમેરી નાખીશું જેટલા આપણા આવે એ પ્રમાણે. ગેસને આપણે ધીમું કરી નાખ્યું છે. એકવાર ટ્રાય કરવા જેવું છે તો એકવાર તમે જરૂરથી આ ટ્રાય કરજો. તમને ખૂબ જ સરસ લાગશે. અને ગેસને આપણે ધીમી આંચ પર પકાવીશું. એનાથી શું છે કે આપણે અંદરથી સારી રીતે આપણી ફરસી પૂરી છે એ પાકી જાય. 2 મિનિટ આપણે પકાવવામાં લાગશે. તો આપણે 2 મિનિટ સુધી એને આપણે પકાવીશું અને આવી રીતે થોડી વાર આપણે પલટાવી નાખશું. તો ફ્રેન્ડ્સ, આપણી 2 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો ફરસી પૂરી આપણી સારી રીતે પકી ગઈ છે. અંદરથી સોફ્ટ અને બહારથી ક્રિસ્પી એકદમ તૈયાર થઈ ગઈ છે. નવી ટ્રીક સાથે તમે એકવાર આવી રીતના જરૂરથી ટ્રાય કરજો. આ રેસીપી તમને ગમી હોય ફ્રેન્ડ્સ, તમે મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. તમારા ફ્રેન્ડ સાથે તમે એકવાર જરૂરથી શેર કરજો. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો ફ્રેન્ડ્સ. ધન્યવાદ.